તમારું નામ શું? કુંદનબેન. કુંદન. મુકેશ. કુંદનબેન મુકેશભાઈ પાણીજી. બરાબર છે. હવે તમે સુરતની અંદર કઈ જગ્યાએ રહો છો? ગજાનંદ યોગી શોપ. ગજાનંદ સોસાયટી વિભાગ 3 યોગી ચોક. હા બરાબર, સરસ. હવે બેન અમે તમારી પાસે એક માહિતી લેવા માટે આવ્યા છીએ. તમને કઈ પ્રોબ્લેમ હતો? શેનો પ્રોબ્લેમ હતો? વાલનો. વાલનો પ્રોબ્લેમ હતો. કેટલા સમયથી હતો? 10 વર્ષ. 10 વર્ષથી. બરાબર. હવે 10 વર્ષથી પ્રોબ્લેમ હતો, તમે એમાં ડોક્ટરની દવા સતત શરૂ હતી? શરૂ હતી પહેલા દરરોજ. ત્યારે 10 વર્ષ પહેલા ઓછો પ્રોબ્લેમ હતો. હા બરાબર. અને પછી વધી ગયો 4-5 મહિના પહેલા. 4-5 મહિના પહેલા વધી ગયો. હા બરાબર. પછી અમે તો રિપોર્ટ કરાવ્યા. એટલે કઈ હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યો? અમે મહાવીરમાં. મહાવીર હોસ્પિટલની અંદર રિપોર્ટ કરાવ્યો. તો રિપોર્ટની અંદર શું આવ્યું? એને એ લોકોએ કીધું ડોક્ટરે કે તમારે મહિના દિવસમાં ઓપરેશન કરાવવું પડશે. એટલે અમારે ત્યારે તો પૈસા લઈને તો ન સાથે ગયા હોય, એટલે પૈસાની વ્યવસ્થા કરવી પડે. એટલે એ લોકોએ દવા આપી. એટલે મહિનાની દવા આપી. બરાબર. પછી બરાબર છે. તમે હવે તમને જ્યારે આ પ્રોબ્લેમ બહુ વધી ગયો એ વખતે તમને શું થતું હતું? ત્યારે મને ગભરામણ બહુ થાય. આમ ગભરામણ વધારે થતી હતી. વધારે હાલી ન શકું, હાલી પણ શ્વાસ ચડે, કામ ન કરી શકું. અને એવું વાતાવરણ એમાં રહી ન શકું, બંધ વાતાવરણની અંદર રહી ન શકો. બરાબર છે. એટલે ઘણો બધો પ્રોબ્લેમ તમને હતો. હવે આજે તમને ડોક્ટરે દવા આપી, એ તમે લેવાનું શરૂ કર્યું, એનાથી તમને કઈ આમ ફાયદો દેખાણો? ના, એમાં કોઈ ફાયદો ન દેખાણો. બરાબર. ત્યાર પછી તમને ફાયદો શેનાથી થયો? પછી મારા દેર છે પ્રવીણભાઈ પાનીલિયા. પછી આ નેત્રામણનું હતા. નેત્રામણનું તમને માહિતી આપી કે તમે આ ડબ્બો પીવો એમ. તમને ફેર લાગે તો વધારે આગળ પીજો એમ. મેં 3 ડબ્બા પીધા. બરાબર. એનથી મને બહુ રાહત લાગી. આમ સરસ શરીરની અંદર ઘણું બધું સારું લાગ્યું. એમ કામ કરી શકું. બરાબર. પછી આમ તમને ગભરામણ થતી? હા, એ બધું બંધ થઈ ગયું. ચાલી નહોતા શકતા, ચાલી શકવા મળી. બરાબર. એવું બધું થઈ ગયું. 3 ડબ્બા પીધા ત્યાં હાવ સારું થઈ ગયું. બરાબર. ત્યાર પછી તમે પાછા રિપીટ ડોક્ટરો પાસે ગયા હતા? પછી અમારે પૈસાની વ્યવસ્થા થઈ એટલે અમે પછી ડોક્ટર પાસે ગયા. પાછા મહાવીરની અંદર ગયા. પછી એને કીધું અમારે હવે ઓપરેશન કરાવવું છે એમ. એટલે એ લોકોએ પાછા રિપોર્ટ કર્યા. પછી રિપોર્ટ કર્યા પછી ડોક્ટર કે તમારી કે વાલ તો બરાબર કામ કરવા માંડો છે, કે તમારે ઓપરેશનની કોઈ જરૂર નથી કે. પછી ડોક્ટર પણ વિચાર કરવા માંડ્યા કે આ કે મારી દવાથી તો એ કે વાલનો પ્રોબ્લેમ સોલ્વ ન થાય કે આ તમને કે કેવી રીતે એમ. પછી અમે ડોક્ટરને વાત કરી, કીધું આ નેત્રામણથી અમે પીધા 3 ડબ્બા, અમને આમથી આટલી રાહત થઈ એમ. પછી અમે કીધું કે ડોક્ટર કે ઓપરેશન નહીં કરાવવું પડે, તમારે સરસ કે કામ સારું વાલ કામ કરે. સારું વાલ કામ કરવા મને. બરાબર છે. હવે અત્યારે આ નેત્રામણ તમારે શરૂ કેમને રાખો? હા, મેં અત્યારે હું આ ડબ્બા પીઉં છું સવારે પાણી સાથે 1 ચમચી. સવારે પાણી સાથે 1 ચમચી. બરાબર. હવે તમને આમ એકદમ સારું લાગે છે? હા, એકદમ સારું લાગે છે. બધું કામ પણ કરી શકું છું, ચાલી શકું છું. ગભરામણ એવું બધું બંધ થઈ ગયું. બધું બંધ થઈ ગયું. એકદમ સારું થઈ ગયું. બરાબર. શરીરમાં નબળાઈ આતી ના, એવું કાઈ નહીં. સરસ. બહુ સારો આનાથી ફાયદો મળ્યો. બરાબર. અત્યાર સુધીમાં તમે આ કેટલા ડબ્બા અત્યાર સુધી પૂરા કર્યા છે? મેં આ 6-7 ડબ્બા પીધા. 7 ડબ્બા તમે પીધા છે. બરાબર છે. સરસ.